હું આખો દી ધોવાડા કાઢ્યા કરે છો? આ ડોહા બાપા બેઠા એની હારે વાતું કરો, એની પાસે જૂના જૂના ઇતિહાસ હોય એક જાણો. હવા આમ નીકળી જો નેવા કાઢી નાખી ને આવ્યો. આમ તો ગઈ. એક તો લેટ થાય છે, શું કરું ને કઈ સમજાતું નથી. ચાલો થઈ જાઓ. આગળ લીધું છે. Oh, no, set. કેમ થયું મોટા? શું થયું? હું ગાડીમાં પાટા મારે હો? હવા નીકળી ગઈ છો ને? બસ હવા નીકળી ગઈ. એટલે તારી લવારી બંધ કર. અને આ સવાર સવારમાં હું જ તને મળ્યો તો, કઈ કામ ધંધો તો કરવો નથી, બસ બેઠા બેઠા ગામના ઓટલા તોડવા છે. હાલો 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 એને લે હાલો. શું છે ભાઈ? શું છે એટલે શું છે? લવ કરો છો સવાર સવારમાં? તને બોલાવીએ અમે. અમે હવા કાઢી છે, તને ખબર છે અમે હવા કાઢી? તો પણ શું સવાર સવારમાં કોકના મગજ કરો છો? તો તમારી ગાડીમાં ગામના છોકરા હવા કાઢીને વહી ગયા છે. એ તો ખબર જ છે. સંસ્કાર દેખાય છે તમારા મા બાપે તમને કેવા સંસ્કાર આપ્યા ને. જો આ રીતનું હોય ને તો આવું વર્તન જ ના કરો. અમારા જેવા હોય એવા તમે બહુ સાચો છો, ખબર છે તમારા ડોહીમાં અમને શું કેવા હોય. પેલા ઘરમાં ધ્યાન રખાય પછી બીજાને કેવા જવાય. આ ગાડી બડી રાખો નહીં કહી દેજો આને. હા એટલે આ બાપુજીનો રોડ છે? હા અમારો જ છે, આખું ગામ અમારું જ છે. આમ નજર કરો ત્યાં સુધી હસમુખભાઈ નો રોડ છે. તો તારાથી થાય ને એ કરી લેજે. ગાડી તો અહીંયા જ મુકાશે, વરવડીઓ છે. બરાબર? એમ છે? આ તો જો પાછળની તો કાઢેલી જ હતી. એ આ આગળની હું તને છેલ્લી વખત કહું છું હો, પછી મજા નહીં આવે. મારી સાથે પંગો લેજો ને મજા નહીં આવે. તને પાછું કહું છું. ગઈ ગઈ બીજા આગળની આવી ગઈ. આવ રહેવા ન દેતો. પૂરું પૂરું ગાડીની તમે ચાવી તમે બંને ચાવી ઠીક નથી ગાડી લઈને ગાડી આવ્યા હતા આપણે. હવે છે ને અહીંથી આઈલો જા આગળ વાળો પંચર હા. બાપા હે ને ખુલ્લા છે હો. અમે બાબુભાઈ પંચર વાળો છે અહીંયા પંચર કરાવી નાખીએ જા. અમે લોકો આ ઠીક નથી કરી રહ્યા, બરાબર? અરે બેટા, આ ઘરમાં બધાય કામ પડ્યા છે, જરા ઘડિયાળ સામું તો જોવો. આમ નો હોય હાવ, આ ઘરમાં રધી સધી વહી જાય, હારું નો લાગ્યા. આ શું સવાર સવારમાં ચાલુ કરી દીધું છે? અને આ રધીન સધી એવું કાંઈ હોય નહીં. અને આમે ભગવાને તમને બે હાથ આપ્યા છે તો ઊભા થઈને તમે જ કરવા માંડો ને. અરે કાઈ બોલવાની ભાન છે કે નહીં? મર્યાદા હું હાવ નેવે મૂકી છે? આમ હોય હાવ? મર્યાદા નેવે મૂકી નથી, નેવેથી પડી ગઈ. અને જે દિવસની આ ઘરમાં આવી ને તે દિવસની રસ્તામાં જ પડેલી છે. આયા મોટા મર્યાદાની વાત કરવા વાળા. બસ બસ, હું કાઈ બોલતી નથી એટલે તમે મન ફાવે એમ બોલે જાવ છો? હું તમને કાઈ ખબર નથી પડતી? હાવ મનમાં આવે એમ જ રહેવું છે. તો તમને કોને મોઢામાં મગ નાખ્યા છે? બોલો ને, બોલો એટલે ખબર પડે. પછી ઘરમાંથી કાઢી ન મૂકો ને તો કેજો. એટલે મારા દીકરાનું ઘર અને તું મને કાઢી મૂકે? અને તું શું સમજે છે? તું મને કાઢી મૂકે એટલે મારો દીકરો હું સાનમોનો બેઠો બેઠો જોયા કરશે એમ? તમારો દીકરો તમારાથી કંટાળ્યો છે. આખો દિવસ કચ 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 મીઠા નથી ચાલુ કર્યું નથી. બસ બસ, હવે હદમાં રહીને હો, બહુ થયું હવે. તો શું છે? શું કરવાનું છે? હે ભગવાન, મેં તો મનમાં નહોતું વિચાર્યું કે આવા દિવસો જોવા પડશે મારે. તો હવે જોવો. અને આમાંય તે બધા જોઈ તો લીધા, હવે ઉપાધિ શું છે તમારે? આ એક ઉપાધિ ઓછી હતી, તે હમણાં બીજી આવીને ઊભી રહેશે. બસ હો, ઈ ઉપાધિ નથી, ઈ મારી દીકરી છે ગોપી. બે દી ઘરમાં મળવા આવતી હોય, ન્યાય તમને વાંધા પડે છે. આ નાના ભાઈને તો પરણાયો. અરે અરે આની ગુડી દીધી હોત ને તો સારું હતું. બધા મારા જ પનારે પડ્યા છે. હે ભગવાન, હવે તો ગોપી નો આવે ને તો હારું, એને કોલેજમાંથી રજા નો મળે તો હારું. આ બધું જોઈને એને પેટમાં બળતરા થાય બિચારીને. ઓકે ભાઈ બન, પેલા તને ખબર છે ને આ તો મારો જીવ છે. આ ન હોય તો મને ચેન ન પડે.
આ ભેગો જ હોય મારો જીવ 24 કલાક. જો કેવું મસ્ત વાગે. હાથ કર ને બધાની ભીનું માર્યા કર. હું કે ઓલો બાડીઓ કાલ મજા આવી ગઈ, બાડિયાની બહુ મસ્તાની ખાધી નહીં? મોટી ભીન મરાઈ ગઈ. આમાં શું છે ખબર છે, આપણે બધાને હેરાન કરીએ ને પછી આમાં કોઈ આપણી હારે બોલતું નથી. હા એમે આપણે બે છેટા વાગે આમે આપણે એકલા થઈ જવાનું. એક તો એકલા હઈએ ને પાછા એવું ને એવું. એના કરતા તો ને વિકુડા કે કામે લાગી જાવ. કામે ને. તો હે ને ગામ મૂકીને હોઈ જાવ. તું જો ગામ મૂકીને ઉઈ રહે, હું તારે હારે હું અહીંયા એકલો ન રહું ભાઈ. એમ થોડું હાલે. તું આગળ વધારે તારી હવે જિંદગી કઈ કામે ધંધે સડી જાવે, વાહે વાહે ન ફરવાનું. નહીં ભાઈ તું જ્યાં જાય ને ત્યાં હું આવી. આપણે આમ નામ પછી હે ને હેરાન થવાનું. અને ખબર છે ઓલે બાડીઓ તે દી હા બાજીઓ બાડિયાની બેન હમણાં આવી હતી આપણે જેની પાસે હતા એ હવે વાહે ન જવાનું હોય નાના આપણે. એ હવે કાલ ભલે ના આવતી આપણે શું જવાબ આપણે જઈએ એની પાસે કાલ. આ ભાઈ ના હવે એ બધું ભૂલી જા હવે. એવું કરવું છે? હા, હવે જાઓ. જવા દઈએ તો. હવે આપણે હવે આપણે થોડોક સુધી જઈએ તો આપણને કોઈક બે માણા બોલાવશે, બાકી આપણે એક તો હાવ અનાસરા અને કોઈ આપણને ગામમાં બોલાવતું નથી. બધા ગાંડા જ કે આ બે ગાંડા છે, આ બે ગાંડા છે, હા બધા રખડું જ કહી શકે ને. રખડું જ કે. હવે કોઈને હેરાન નહીં કરવાનો કાલથી. કોઈને હેરાન નહીં. હવે આપણે બી સુધરી જઈએ. આવી ગયો બેટા? તે બાકી પપ્પાનો વારસો બહુ સારી રીતે સંભાળ્યો. ઈ જોઈને મને ખૂબ આનંદ થયો. એટલે શું પપ્પાનો વારસો હે? પપ્પા હતા તો ખાઈન ખીચડીના માંડ થતા હતા. આ બધું જે હું ઊભું કર્યું છે એ મેં મારી મહેનતે ઊભું કર્યું છે. પપ્પાનો વારસો એટલે પપ્પાની આટલી ધન દોલત હતી ઈ તને વારસામાં મળી એટલે તું આટલો આગળ વધી ગયો ને. તો એમાં એટલો કટાક્ષથી હું બોલશો તું? અરે તમે પણ આવીને આમની સાથે લપ કરવા માંડ્યા. હાથે કરીને વાત કરીને મૂડ શું તમને બગાડો છો? મેં કેટલી વાર કીધું કે આવીને તમારે બેડરૂમમાં જતું રહેવાનું અને જમવા બોલાવું તો બહાર આવી જવાનું. આમે મમ્મીની ઉંમર થઈ ગઈ છે, એનું મગજ તો ઉઈ ગયું છે. આરવાર આપણું મગજ ખાય છે. આ ગામમાં કઈ વૃદ્ધાશ્રમ અમથી અમથા નથી. વૃદ્ધાશ્રમમાં મૂકી અવાય અને કામ હોય ને ત્યારે મળી અવાય. વાહ. મમ્મી હવે છે ને તમે તમારો રસ્તો સાથે જ કરી. વાહ બેટા વાહ. હવે તને માય બોજ લાગવા મળી છે? આજ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. હવે આ બધું વિચારીને શું મતલબ? રાહુલ, હવે હું આમને કાઢી મૂકું કે તમે કાઢી મૂકો છો? સાચી વાત છે મમ્મી, તમે તમારી રીતે તમારો રસ્તો કરો. અને હા, બેનને હું વાત કરી દઈશ, એની તમે ચિંતા નહીં કરો. બેટા હાવ આવું હોય જરાક તો વિચાર કર. હું માં છું તારી. મમ્મી તું જા જઈને મમ્મીનો થેલો લઈ આવ. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, પણ આ ઘરની આજુબાજુ કોઈ દિવસ દેખાતા પણ નહીં. બસ એટલી મહેરબાની કરજો. ભલા ગઈ હવે. એલા એ ઓલી ડોશી આ બેઠી બેઠી રોવે આમ જો. આ ઓલા બાડિયાની માં નથી? ઈ જ છે આ રોવે કા? કેમ રોવે છે? મને એવું લાગે છે કે એની છોકરી ભાગી ગઈ હશે. ઓલી આપણે વાંહે જાતા ઈ. ના બેટા આ એનો છોકરો ઉપડી આવ્યો છે તો એને કાઈ ન કહું તો છોકરી ભાગી જાય આનો ખર્ચો બચાવે. હા એને આપણું ખુશ થવું જોઈએ, ખર્ચો બચે છે. હા આ લાગે ઓલા કાઢી મૂકી લાગે કચ્છ કરતી છે ઘરમાં. એવું હોય શકે હો. જરા પૂછવું તારે? હાલ ને પૂછી. મજાક ના કરે. મજાક ન કરીએ, પૂછી સાહેલ. જરા પૂછ. કેમ કે આપણે મજાક ન કરાય, કેમ કે આપણે મમ્મી નથી, આપણને ખબર છે હું પોઝિશન થાય. આપણે કોઈની માની મસ્તી ન કરાય. શાંતિથી વાત કરીએ તો ડોશી શું હાલે છે રોડ ઉપર રોવા ધોવાનું બધું હોય? અરે હવે તમે બે મારી ઠેકડી કરો છો? જરાક તો વિચારો, તમારી માં જેવડી છું. માં જેવડી છે ને એટલે મર્યાદાથી પૂછવા આવ્યા કે આ રોડ ઉપર હું કામ રોય.
બાકી કામ હોય જાય અને સીધા રોડે અમારે કઈ કામ નથી. હા હું નથી આપી મારા દીકરાઓને સંસ્કાર એ જ કહેવા માંગો છો ને તમે. આ તો ઈ જ છે ને એટલે તો તમને રજડાવે છે અને અમે તો માણસાની દ્રષ્ટિએ આવ્યા છીએ અહીંયા. એટલો વિચાર તમારે કરાય ને. આને જવા દે ભાઈ, આને ન બોલાવાય. આપણે આપણા રસ્તે વયું જવાય. હાલ. હું માં છું ને એટલે લાચાર છું. કઈ છોકરાઓને ખરાબ ન કરવાનું હોય, છોકરાઓનું સારું જ જોવાનું હોય એટલે કઈ નથી બોલતી. ઘર તમારું છે, કાઢી મૂકો છોકરાઓને. એક કામ કરી ભાઈ, આપણે એના ડોશીનો હવાલો લઈ લઈ એટલે આપણને 2-3 મહિનાના વાપરવાના પૈસા થઈ જાય. તમે હું સાચું. અને હે ને લઈ લે આપણી ભેગી છે નિરાકરણ થાય ને મોકલી દઈએ. આમ થાય તે આપણે મમ્મી નથી બહાર રોજ ભાટકવું, એને કરતા આપણે મમ્મી તરીકે રાખી લઈએ. હા લઈ લે. મારા છોકરાઓ મને નથી હાચવતા તો તમે હું હાચવવાના? એ મારું હું જોઈ લે, તમે તમારું કરો. એ ભાઈ માં એ અત્યારે ના જાય. ચલો લઈ લે. લાવો લાવો. અરે હું મારું અરે, જોઈ ન લે. થાય. જાઓ તમે. હાલો 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 અમારા ઘરે હાલો. મારે જેમ જોતો કોઈ આવું લાગે છે. કદાચ મમ્મી તો નથી આવ્યો. એ શું આવે હવે બેન આવ્યા હશે. એ પણ અને એ પણ તને કામમાં સપોર્ટ રહે. કેમ છો ભાભી? સારું છે ને? ચલો ચલો. મેં તો બહુ યાદ કર્યા તમને લોકોને. બેસો. કેમ છે ભાઈ તને? બેન કેટલા દિવસથી તમારા ભાઈ તમને યાદ કરતા હતા. એમને પૈસાની બહુ જ જરૂર હતી. અરે હા ભાભી, પણ હું આવતી જ હતી ને એટલે મેં કીધું હું ભાઈને ઇન્ફોર્મ કરવા કરતા હવે રૂબરૂ જ આપી દઈશ. હું લઈને જ આવી છું, ચિંતા ના કરો. મારી બેન કોઈ દિવસ નથી લાવે. પણ ભાઈ હું કઈ પૂછું છું તમને, મમ્મી ક્યાં છે? અરે ગયા હશે કશેક, હમણાં આવી જશે. બરાબર. વધારે દૂર ગયા છે કે? એ બધું છોડ તો આવી જોઈએ. થાકી ગયો છું. જા અંદર જઈને રેસ્ટ કર. હા હા ઠીક છે, હું ફ્રેશ થઈ જાઉં ભાઈ. પછી તું રાતે આવ, પછી આપણે મળીને હા, બેસીને અને વાત કરીએ. હું પણ શોપ પર જાઉં છું. હા હા સારું. ઠીક છે, જઈ આવ. ભાભી હું ફ્રેશ થઈ જાઉં. હા કાંઈ વાંધો નહીં. હે બા, અમે તમને કીધું હતું ને કે તમે કામ ન કરતા. અમે બધું કામ કરી લે બે ભાઈ થોડું થોડું કરી તમે આરામ કરો. બેટા તું ચિંતા ન કર, મને કાંઈ નથી. આ થોડુંક ખોટા વિચાર આવે ને એટલે માથું દુખે છે, બાકી કાંઈ નથી. તમારે છે ને કાંઈ ઉપાધિ નહીં કરવાની. અમારા ભેગું રહેવું હોય તો રહેવાનું, અમને કાંઈ વાંધો નથી. પણ અમારી છે ને એક જ શરત, અમારે બે કચકચ નહીં કરવાનું. અમને એ નથી. બાકી 2 ટકના રોટલા અમે તમને ગમે ત્યાંથી લઈ આવી દેવું. ગમે અહીંયાથી જુગાડ કરી લેવાનું. હમણાં આપણે ગામમાં જઈને કોકનું કરી નાખશું એટલે ત્રણેયનું મા દીકરાનું ખાવાનું થઈ ગયું. કાલનું કાલ કરશું. કરવું નથી. આપણે વાહે ને કાંઈ નહીં, ઓલા કારખાને જગ્યા ખાલી. પણ ભાઈ હવે આપણને કોઈ કામે રાખશે? ઈ મેં વાત કરી. રાખશે ને? જો હે? જો તમે બે છે ને મારી એક સલાહ માનજો. આ ઓલું તમે ગામને લૂંટીને જે ધંધા કરો છો ને હેરાન કરવાના, એ આજથી બંધ કરી દેજો. હું સુધરી જઈશું. આમ તમે કેમ જિંદગી કાઢશો? એટલે હવ શાંતિથી ખાઈ પી સારા કામ કરો ને રાજી રહો. આજથી તમે બે મારા દીકરા અને હું તમારી ના. આવું બોલીને ખોટા અમને લાગણીમાં ન નાખતા. કાલ સવારે તમારો દીકરો આવે છે ને ત્યારે તમે પાછા વયા જાઓ. પછી અમે પાછા મા બાપ વગેરે થઈ જાવ. જો હું તમને મૂકીને ક્યાંય નથી જવા. બરોબર, આજથી તમે મારા દીકરા છો અને કદાચ હું મારા દીકરાને ઘરે જાઉં ને તોય આપણે ફોન નથી, ફોનમાં વાતો કરશું આવશું જાવું સારી રીતે રહેવાનું. ઈ બધી પછીની વાત છે. એ બા પછી તમારા દીકરા માને ન માને પછી અમે એની લાગણીમાં બંધાઈ જઈએ ને બા, પછી અમને એકલું ફાવે નહીં બા. સારું, હું તમારા હારે જ રે. બરોબર, હવે તમે બે દીકરાઓ શાંતિથી રહો, કાંઈ ચિંતા ન કરતા. પણ મારું એક કામ કરી દેજો ને, મારી દીકરી ગોપી છે ને એના સુધી થોડા ખમાસાર મોકલી દેજો કે હું અહીંયા છું ને સુખીથી રહું છું ને શાંતિથી છું. ન કરી બિચારી ઉપાધિ કરશે મારી માં ક્યાં. હા તો વાંધો નહીં. તો વિકુડા તું ગામમાં જાન તને મળે તો તું કહી દેજે, મન મળે તો હું કહી દઉં. હું ગામમાં જાઉં ને બા એટલે એ સમાચાર મારી બેન ગોપીને પોગાડી દઉં. બાકી ઉપાધિ ન કરતા તમે રહ્યો. હું મને વિકુડા જી આવું થોડું કામકાજ કરતા હોઉં. હા, હો ને? અને હું જઈ આવું ગામમાં,
ગોપી બેન સમાચાર પોગાડી દઉં કે તું કાંઈ ચિંતા કરીમાં, તારા બા અમારી ઘરે છે અને મોજથી રહે છે, ખાઈ પીને જલસા કરે છે. ભૂલતો નહીં હો ભાઈ. ને અરે હું હમણાં જાવ જ છું જો. હા, ભાઈ તો હું મારું કામ પતાવીને આવું પાછું. હા. અને જો ગોપી બેન આવે ને બા તો તેરતા આવી. હમણાં રક્ષાબંધન નો તહેવાર આવે છે ને, તમને રાખડીએ બાંધી દે ને અમને બેને મળી જાય ને બાએ મળી જાય. સારું સારું બેટા, જાઓ, મારી ઉપાધિ ન કરતા. હું શાંતિથી ઘરે ખુઈ જાઉં છું. માથું ઉતરી હા. જાય મારું. તમે કામે જાઓ. તમે માથું ઉતરી જાય ને બા એટલે આ છે ને મેં ઘણા સમયથી કઈ મારું મન ભાવતું ખાધું નથી. મને છે ને ગાંઠિયાનું શાક બનાવી દેજો બા. સારું સારું. હમણાં બપોરે આવીને બે બારું એટલે ગાંઠિયાનું શાક ને રોટલો ખાવો એમ. બાજરાનો રોટલો કરું ને? બાજરાનો રોટલો કરી હા, દેજો. બસ ગાંઠિયાનું શાક ને બાજરાનો રોટલો હું આગળ હા. બનાવીને રાખું છું. સાંજે તમે આવો ને ત્યાં. હા પણ જો હવે ગામને હેરાન કરતા નહીં હો. મેં હું કીધું? મેં હવે સુધરી જાઉં બા અમે. હાવ સુધરી જજો બેટા. હા અને કાલથી બે બારું ધંધે ચડી જાઉં બા. હા, હા. હા હાલો અમે જાય હો બા. એ જય માતાજી હો, ધ્યાન રાખજો તમારું. કાંઈ અને ઉપાધિ ઘડીક આરામ કરશો કરજો. હવે કામ હે ને બે બારું ધીમે ધીમે આવીને કરશું. નહીં. સારું હાલો. થઈ ગયા ભાભી ચા પાણી? હા થઈ ગયા. ભાઈ ક્યાં છે? મને ભાઈ સાથે વાત કરવી છે. એ તો બહાર ગયા છે, આવતા જશે. બોલાવો ને. રાહુલભાઈ, અહીં બેસો અહીંયા. તમે સવારના મારી સામે આંખ આડા કાન કરો છો. હવે મને સાચું સાચું કહો, મમ્મી ક્યાં છે? હજુ નથી આવ્યા? નથી આવ્યા એટલે? તમને ખબર નથી? અરે એ ના પાડે છે, એમને નથી ખબર તો નથી ખબર. અરે ગયા ક્યાં છે મમ્મી? તમે કહ્યું હતું સવારે કે કંઈક લેવા ગયા છે. સવારના કોઈ થોડા આટલું લે. કેટલી ખરીદી કરવા મોકલ્યા છે તમે? તમને ખબર જ નથી કે ક્યાં ગયા છે. ભાભી તમને ખબર છે ક્યાં ગયા છે મમ્મી? ના મને કઈ ખબર નથી. શું ખબર નથી કરો છો? ભાઈ તારી માં છે, ક્યાં છે મમ્મી? કામ એટલી બધી ચિંતા કરે છે. ગયા હશે એમાં એમ છે કદાચ છે ને કોઈ કરવું કામ છે. ઘણી વખત જાય છે પછી છે ને ફોન કરતા કઈ ને કરતા બે મને તો આ તમારા જ કારનામાં લાગે છે. આમ પણ તમે મમ્મીને તો જરા પણ દરકારતા જ નથી. સાચું બોલો, તમે ક્યાં નાખ્યા છે મમ્મીને? ગાડી મૂક્યા છે? સાચું બોલો હવે તમે. એમના ઘરમાં કામ પણ શું છે? આમાં ઘરમાં રહીને કે કામ તો આવતા નથી, તો ઘરમાં રાખીને મતલબ જ શું છે? તો કાઢી મૂક્યા. અરે શરમ આવી જોઈએ તમને તમારા સંસ્કારો ઉપર. કામ માટે જ રાખ્યા છે. અરે ઘરડા થશો, તમારા છોકરાઓ પણ તમારી સાથે આવું કરશે ત્યારે તમે શું કરશો? મને ખબર છે મારે શું કરવાનું છે. હું મારી માને પાછી આ ઘરમાં લઈને આવીશ અને તમે કોઈ કંઈ નહીં બોલી શકો. મને પણ ખબર છે તમે પૈસા માટે જ મને બોલાવી હતી ને. લઈને આવું છું હું મારી માને. અને કોણ સમજાવે હવે? કઈ સમજવા તૈયાર જ નથી. જોઈ દીધું છે આને કે હવે ના વગર રહેશે નહીં. જવા દો ને, કરે એમને જે કરવું એ કરવા દો ને. શું ખોટી મગજ મારી. ખબર તો છે પતિ ત્યાં દૂર જીવ થઈ ગયો લાવશે કાંઈ. સાચી વાત છે, પણ હવે આને કોણ સમજાવશે? માંડ કાઢી હતી ઘરની બહાર. મેડમ કઈ બાજુ આયલા? બસ તારું હજી આજ ચાલુ છે ને? સુધરા નહીં તમે લોકો. નસીબ મારા તું એકલો છે. ક્યાં છે પેલો બીજો? ઈ તો કામે ચડી ગયો. ખોટું અત્યારે તું મારું મગજ ખરાબ ના કરતો. હું મારી માને શોધું છું અત્યારે. એક મિનિટ કોને શોધો છો તમે? અરે મારા મમ્મીને. ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. ભાઈ ભાભી કણ જવાબ નહીં આપતા. શું કરું, મારું મગજ કામ નથી કરતું. તમારા મમ્મી ક્યાં છે મને ખબર છે. તને કેવી રીતે ખબર ક્યાં છે મારા મમ્મી? તમારા મમ્મી અમારા ઘરે છે. ચાલો હું તમને મળવા લઈ જાઉં. તમારા ઘરે છે? હા અમારા ચલો ઘરે છે. જલ્દી ચલો. ચલો ક્યાં હશે ખબર નહીં. મમ્મી મમ્મી અરે બેટા, મમ્મી તમે અહીંયા કેમ આવી ગયા મમ્મી? મમ્મી આજે ફાઇનલી ગોપી બેન ને લઈ આવ્યો હું. હા બેટા, જો માણસ છે ને પૈસાથી મોટો નથી હોતો. આ બે ભાઈઓ મને એટલી સારી રીતે હાચવી છે ને, મને માની જેમ હાચવી છે. અને હું અહીંયા જો હાજર નરવી છું, મને કાંઈ દુઃખ નથી બેટા. તમે ખાલી બોલો છો મમ્મી. તમારા મનમાં શું વીતતી હશે ને મને બધી ખબર છે. તમારે મને એકવાર ફોન તો કરવો હતો
કે ઘરમાં શું થઈ રહ્યું છે તરત જ આવી જતું મમ્મી. મને તારા પર વિશ્વાસ હતો બેટા કે તું જરૂર આવીશ. મમ્મી હવે મારાથી તારી આ હાલત નથી જોવાતી. ચાલ તું હમણાં જ ઘરે ચાલ. અને ભાઈને ભાભીને પણ ઘરમાં શું મગજમાં છે ને હું હમણાં જ એ લોકોને સીધા કરી દઈશ. ચાલ તું મારી સાથે ચાલ. એટલે બા હવે તમે અમને બંને ભાઈને મૂકીને જશો? તમે તો અમને એવું કહેતા હતા કે હું તમને કોઈ દિવસ મૂકીને નહીં જાઉં. હું તને મૂકીને ભલે જાઉં પણ હું તને ફોન કરતી રહીશ. હા હું જ કરાવીશ. એટલે હવે અમે બંને ભાઈ પાછા ન થઈ ગયા? અને જો બેટા સત્ય આવે ને એટલે એને કહેજે ઉપાધિ ન કરે અને બે ભાઈઓ હપીને રહેજો. હું કહું છું મારી સલાહ માનજો. હા હું ભલે જાઉં પણ તમને હંમેશા યાદ રાખવાય અને તમે મળવા આવજો અને આવતા રહેજો. પણ બા હવે અમને તમારા વગર નહીં ગમે. અમે અહીંયા જ છીએ બેટા એક ગામમાં જ. હપીને રહેજો બે ભાઈ. હું કહું છું. ઓકે બા. ચાલો મમ્મી. એ આવ્યો બા સીતારામ. લ્યો હવે પાછા હતા એમને અમને એવો નાશ થઈ ગયા. આની કરતા તો આ માં ન મળી હોત તો સારું હતું. એટલે એ હું બેસી ગયો સાનો મને હું મૂંઝાઈ ગયો. મુંજે તો જાય ને ભાઈ, તને ખબર છે આજ ઘરમાં ન ખાવાનું થઈ ગયું છે. શું થઈ ગયું? પેલી ગોપીબેનને હું સમાચાર આપવા ગયો તો. હા ગોપીબેન મારી હારે આવી, મને એમ કે બસ મમ્મીને મળીને વહી જાહે. ગોપીબેન તો ગઈ પણ મમ્મીને લઈ ગયો. આપણે પાછા બે ભાઈ હતા એમના અનાથ થઈ ગયા. મને મમ્મીની બહુ યાદ આવે ભાઈ. આ તો એ ખબર જ હતી ને, આપને ખબર જ હતી. મેં તને કીધું તું અને ગયા તો ખુશ થા ને એના છોકરાઓ ભેગા રહે એટલો બધો ઇમોશનલ થામાં આપણે બે તો છીએ ને. હા બસ તો પણ પછી મમ્મી જ્યાં હશે ને ત્યાં ભગવાનને આપણે દુઆ કરીએ કે મમ્મીને હવે એના છોકરા કાયમી માટે સાચવે અને ખુશ રાખે. હા બસ બાકી મા બાપની વ્યથા ક્યાં કોઈ સમજવાનું. હા અત્યારે મા બાપની વ્યથા કોઈ સમજવા તૈયાર જ નથી. અત્યારે આ બધા વૃદ્ધાશ્રમ થતા બધાને એવું જ લાગે છે કે બસ મા ઘરનો બોજ છે અને માને બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પછી મા એના રીતે અને છોકરા એના રીતે. જેથી સમજશે ને ભાઈ તેથી બધું આ દુનિયામાંથી ચિંતા હોઈ જાય મા બાપની. હા અત્યારે ઘરમાં હવે હાલ હવે તું બહુ ચિંતા કરી નાખી. અત્યારે એવું જ છે, ગાડી ઉપર ને બંગલા ઉપર ને લખાવે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને માતા પિતા હોય વૃદ્ધાશ્રમમાં ભાઈ. આવી જ હાલત છે બહુ બહુ હવે નથી વિચારવું તું ઊભો થાય. હાલ તારી ઓકે, સીધી મારો સારું, પાછો ચાલો, તારી ચાલો. જોડીને. હાલ.